16 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભા સત્ર શરૂ થશે। વિધાનસભામાં 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે આ બજેટ। પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન અને શોકદર્શક ઠરાવો સાથે થશે ગૃહનો પ્રારંભ। ત્યારે 17મીએ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ પણ થશે। 18મીએ રજૂ થશે વર્ષ 2026-27ના વર્ષનું અંદાજપત્ર। નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। બજેટ સત્ર અંગે ટાઈમ ટેબલ જાહેર થયું છે। 16મી ફેબ્રુઆરીએ રાજ્યપાલ કરશે સંબોધન। 15મી ગુજરાત વિધાનસભાનું 8મું સત્ર 16 ફેબ્રુઆરીથી મળવા જઈ રહ્યું છે। ત્યારે મહત્વનું છે કે આ બજેટ સત્ર છે, ફેબ્રુઆરીમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે રાજ્ય સરકારનું। ત્યારે આ બજેટ સત્રમાં અગાઉ 17મી ફેબ્રુઆરીએ રજૂ થનારું બજેટ હવે રિવાઇઝડ થઈને 18 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે। આ સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ થશે અને સાથે સાથે જ પ્રથમ દિવસે દિવંગત નેતાઓને યાદ કરી તેમને શોકદર્શક ઠરાવો પસાર કરવામાં આવશે અને ત્યારબાદ ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે। મહત્વનું છે કે બીજા દિવસે સરકારી કામકાજ યથાવત રહેશે અને ત્રીજા દિવસે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે। જોઈ શકાય છે વિધાનસભા ખાતે આ બજેટ સત્ર મળવાનું છે। મહત્વનું છે કે 15મી ગુજરાત વિધાનસભાનું આ 8મું સત્ર છે અને તે દરમિયાન જો વાત કરીએ તો 16 ફેબ્રુઆરીથી શરૂ થનારું આ સત્ર છે તે 25 માર્ચ સુધી ચાલવાનું છે। એટલે કે કુલ 23 દિવસ આ સત્ર ચાલશે, જેમાં કુલ 26 બેઠકો યોજાશે। વિધાનસભાના કામકાજની વહેંચણીની જો વાત કરીએ તો રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 બેઠકો આયોજિત થશે। સરકારી કામકાજ અને વિધેયકો માટે 4 બેઠકો અને નાણાકીય કામકાજ માટે 18 બેઠકો રહેશે, જેમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટેની બેઠકનો પણ સમાવેશ થાય છે। સાથે સાથે સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નો અને અતારાંકિત પ્રશ્નો પણ રજૂ થશે અને આ ઉપરાંત સભ્યો તરફથી એટલે કે ધારાસભ્યો તરફથી જે સૂચનાઓ કે સૂચનો આવ્યા હોય છે તેના સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને સાથે સાથે જ વિધેયકો પણ રજૂ થવા જઈ રહ્યા છે અલગ અલગ। મહત્વનું છે કે વિપક્ષ પણ આ વિધાનસભા સત્રમાં સરકારને વિવિધ વિષયો પર, બેરોજગારી હોય કે મોંઘવારી હોય એવા વિષયો પર ઘેરવા માટે તૈયારી કરી રહ્યો છે। ત્યારે આવનારું વિધાનસભા સત્ર અને ખાસ કરીને બજેટ સત્ર કેવું રહે છે તે જોવાનું રહે છે। બજેટમાં કયા પ્રકારના લાભો રાજ્ય સરકારને તરફથી નાગરિકોને અપાશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અડકર, TV13 ગાંધીનગર।